નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લોહાર સાથે. બોટાદ જિલ્લાના ઐતિહાસિક તીર્થધામ સાળંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આજે સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં રથયાત્રાનો ભવ્ય ઉત્સવ અત્યંત હર્ષ ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ભક્તિ અને શ્રદ્ધાના આ મહાપર્વમાં 400 કરતાં વધુ સંતો અને દેશ વિદેશોમાંથી પધારેલા હજારો હરિભક્તોએ ઉત્સાહભેર ભાગ લઈ દર્શનનો લાભ કર્યો હતો. આજના આ ઉત્સવમાં ભગવાન રથનું નિર્માણ અને શણગાર હુબહુ પરંપરાગત જગન્નાથપુરીમાં વપરાતા રથના આકાર જેવો જ કરવામાં આવ્યો હતો. સાળંગપુર મંદિરના વિશાળ અને સુંદર પરિસરમાં સંતો અને ભક્તો દ્વારા ભગવાનના આ દિવ્ય રથને ખેંચીને એક ભવ્ય યાત્રા કાઢવામાં આવી હતી. ગગનભેદી જયનાદ, કીર્તન, ભક્તિ અને ભગવાન વસ્ત્રોમાં સજ્જન સેંકડો સંતોની એકસાથે ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને અત્યંત ભક્તિમય અને દિવ્ય બનાવી દીધું હતું. રથયાત્રાના આ પવિત્ર અવસરે ભગવાન સમક્ષ ભક્તિભાવપૂર્વક પરંપરાગત પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે રથયાત્રાના ઉત્સવમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને સૌને દર્શનદાન આપ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત વિશાળ ભક્ત મેદનીને આશીર્વાદ પાઠવતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એક અત્યંત ધાર્મિક અને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે જેમ આજે આપણે ભગવાનને રથ ખેંચી રહ્યા છીએ, તેમ જો આપણા જીવનનો રથ પણ ભગવાન અને ગુરુના હાથમાં સોંપી દઈએ તો આપણું જીવન ખરા અર્થમાં ધન્ય અને સાર્થક બની જાય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી સાળંગપુરના આંગણે જ ઉજવાયેલો આ રથયાત્રા મહોત્સવ સૌ ભક્તોના હૃદયમાં ભક્તિ, સમર્પણ અને પરમ શાંતિની અનોખી અનુભૂતિ કરાવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.